આઈ ગયા કાજલ, આઈ કાજલ. આયા પારસી. આવ બેસો. ઇંગ્લિશની હાઈટ હતી બાકી શું? પણ મેં નહીં મૂક્યો. લાવ લાવ બાબા. તો જો ગાઈસ અમારા જોશનનો ફોન ભાગી ગયો છે, ઉપર પડી નીચે. આ જોશના ભાગેલું હતું. આ ગ્લાસ પર ક્રેક કરે પડ્યો છે. ગ્લાસ પર ક્રેક પડ્યો, કશું નહીં. ચાલ, એની યાદો બધી જોડેલી છે ગાઈસ ફોનની, કેમ કે એના ફોનમાં બધા ડેટા છે, એટલા માટે રડવું આવી ગયું. તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. હાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. અને હું છું આપનો પ્રિય પિયુષ. તો ફરીથી મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાઈસ. તો બ્લોગમાં આજે કન્ટિન્યુ બન્યા રહેજો, બીકોઝ આજે મારી માસીની છોકરી જો કે કાજલ, જો કે આજે લગ્ન પછી પહેલી વાર મારા ઘરે આવે છે. તો વ્લોગમાં મજા ધમાકેદાર તબાહી કરવાની છે. તો વ્લોગમાં કરીને બન્યા છે, તો આપણે એકબીજા સાથે બન્યા છે, એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે તો તમારી પ્યારી પ્યારી બેન આવે છે ને? હા, આજે મારી પ્યારી પ્યારી નટગન બેન આવે છે. તો પછી તમે કેમ એવા ને એવા છો? નહીં લો ને ફટાફટ છે. એટલા માટે કેમ કે હું આજે બધું બહારનું કામ પતાવું છું, એટલા માટે. એટલે ગોમની બહારનું કામ બતાવું? ના, એટલે ઘરનું બહારનું મેં રીતિકા ભાભી ને મમ્મી એવું કહે છે કે બહાર કપડા વાસણ કહું રીતિકા ભાભી જમવાનું બનાવે, અને મમ્મી ને મેં બધા સ્ટેટસ બનાવેલા કેમ કે આજે દાદાની 5મી વર્ષની પુણ્યતિથિ છે. ઓ વાવ. તો ગાઈસ આજે મારા મમ્મીના પપ્પા જો કે જીવા દાદાની આજે 5મી પુણ્યતિથિ છે. તો ભગવાન એટલી જ હું દુઆ કરું છું કે ભગવાન એમને મોક્ષ આપે, અને બીજું કઈ કહી શકતા નથી કેમ કે અમર થઈ ગયા કહેવાય. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો મજી આજે તમારા પપ્પાની જેમ કે આપણા દાદાની પુણ્યતિથિ છે, બરાબર? તો શું શું તમે આજે બનાવવાના છો? મારા પપ્પાને જે ભાવતી હતું ને બધું જ બનાવ્યું. તો તમારા પપ્પાને શું ભાવતું? મને થોડું તો હિન્ટ આપો. જલેબી ભાવતી હતી, જલેબી. પછી પેલી સેવો આવે ને બી ભાવતી હતી, ખમણ. પછી પેલી સેવો નહીં આવતી પડેકાની, એ સેવો. એ બધું લેવા જ જઉં છું. શું વાત છે? એટલે મમ્મી ખમણ લાવીશ ને? ખમણ લાવવાની. ઓકે ઓકે. તુવેરો, રીંગણ અને બટાકા ને ટોમેટો. એ ફેવરેટ હતું એનું? એ શાક એમને તો ડુંગળી બટાકા ને ચોરી ને શાક ને એવું. બરાબર. ખીચડી ભેગું. ઓકે ઓકે. તો ગાઈસ આજે 5મી પુણ્યતિથિ છે, તો આ બધું મૂકવું જરૂરી છે કેમ કે એમના આત્માને શાંતિ મળે. હા મમ્મી તપસ્યા કરે છે? એ જે આખો દિવસ નહીં ખાતું? એટલે પપ્પાના નામનો? વાહ વાહ. હવે દીકરી હોય તો આવી સર. આજે કમલા એકાદશી છે. આજે કમલા એકાદશી? કમલા એકાદશી છે. કમલા એકાદશી ના દિવસે દાદાના એકા થઈ ગયેલા, તો આજે એ દિવસ, એ વાર અને બધું આજે છે. ઓહો. તો કેટલા વર્ષે મમ્મી આ બધું ભંગાત આવ્યું? આ 5મા વર્ષે હંગાત આવ્યું. 5 વર્ષે બધું સાથે આવ્યું? 5 વર્ષે બધું સાથે આવ્યું. શું વાત છે. ગુડ મોર્નિંગ પીહુ. અમે તો બધા જ કરવા. જો મારા ભાભી કરે, અપાસ કરે, મારી બેન કરે, હું કરું. એટલે બધા જોડે ભેગા અપાસ કરશે? હા ભાઈ, મારા ભાઈ ગમે તે અમે તો બધા જ કરીશું, ચારેય ભાઈ પણ. એટલે આજે અપાસ કરો ને પપ્પા નામનો? વાહ 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 વાહ. વેરી નાઇસ પ્રેમ. ગુડ મોર્નિંગ પીહુ બેન. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ખરેખર દીકરી આવી હોવી જ જોઈએ. ચલો હવે રીતિકા પાસે જઈએ. રીતિકા એવો ને વાત છે, હું આજે પહેલો પ્રેસ થઈ ગયો છે એટલે જીતી ગયું લાગે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ થોડું અંદરથી મૂડ તમારું નથી એવું લાગે? બધું છે જ ને, નાવા બેસે પછી આવે. હા, એટલે પેલી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય અને નવું પછી સકારાત્મક શક્તિઓનો વધારો છે એમ ને? ઓકે ઓકે. નહીં લો. તો આજે કાજલ બેન આવે છે, તમે શું શું બનાવવાના છો? થોડી હિન્ટ આપો. હમણાં બતાવી. એટલે પહેલા નહીં કહેવું એમ? પહેલા નહીં. સારું સારું. અને તમે મને મૂકીને ચા પી લીધી બકા? પીવી જ પડે. મને મૂકીને ચા પી લીધી બોલ. મોડા ઉઠો, અમુક કામ પરવાર રહીએ તઈ લગીને થોડુંક રહેવાય. સાથે ઉઠ્યા હોત તો તમે સાથે પીએ. બકા પણ આજે જ ને? આજે તોય પણ મારે કેટલા તો પણ મારું દૂધ તો ગરમ કર્યું નહીં કર્યું? એ દૂધ ગરમ કરીને મૂક્યું છે. હા ચલો આપણે તમારા હાથેથી આપો. રસોડા ઉપર મૂક્યું. ગુડ મોર્નિંગ સિમ્બા. ગુડ મોર્નિંગ. અલે એ નહીં આપો, મને આપવાનો. ગુડ મોર્નિંગ બેટા. બાજો. હા ગુડ મોર્નિંગ. તને આપશે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હા પપ્પા, કોઈ દિવસ દાઢી તમારી નથી હોતી, દાઢી કેમ વધુ આવી છે? વધી ગઈ છે. પણ કોઈ દિવસ તમે દાઢીની આમ લાગે, પાપાની ખાસિયત છે કે આટલી પણ દાઢી વધે ને ગાઈસ તો પણ ક્લીન કરી નાખે. આ વખતે કેમ પપ્પા ક્લીન ના કરી તમે? કરવાની જ મેં નહીં કરી. નહીં કરી? પણ આજે ગુરુવાર થયો, પછી શનિવાર તમારે નહીં થાય? આજે ગુરુવાર, કાલ શુક્રવાર કરી નાખી. હા, પણ કઈ ટાઈમ ના મળે એવું લાગે ને? હા તો બરાબર. તું સાડી પહેરો છો? સાડી ને ધોવા, આજે બધા કપડા ધોવા બેસે છે તો બધું ધોઈ તો નાખ. બકા તું સાડી પહેરના છે? ના બકા. પણ એક ને એક બે ને બે ડ્રેસ પહેર કર્યું છે બકા. બકા લઈ આલ ને મને. તો પણ ગઈકાલે કોણ ગયું હતું બજારમાં? આવું છે, હું આજે ડ્રેસ પકડી. ચાલો બતાવો બતાવો. તો સિમ્પલ કહો. મારા ડ્રેસ તો કબાટ જોઈ લો. આજે પહેરું છું પિંક ડ્રેસ. હા ભાઈ એમ પહેર ને. પછી આજે પહેરું છું બ્લેક પ્લાઝો. જોઈ લો, આજે આ ડ્રેસ પહેરવાનું છું નવો. હા એટલે સાડી ધોવા કાઢું છું બકા. આન જો આ બધા મારા કપડા જો. હા તો બરાબર.
ગોળી મમ્મી લાગતી નહીં પીવું છે ગોળી મમ્મી નહીં, બચપનની મમ્મી છે. બચપનની મમ્મી. અને તું કેવી છું છોકરી? કસ્તુરબા હે. દાઈ હે ગોળી મમ્મી. ઉભી રહે તે પકડ. ઓ વીર મમ્મી કેવી છે? જો ઉસ, ઉસ. એ શિવા એ રડી ગઈ. હું બાપરે આટલી બધી પહોંચી તું? ના બા કૂતરો એને પીવું જોઈએ. ચલો ગાઈસ આટલું ખાલી લું કે એટલા મેં રડી ગઈ. મમ્મી આ કેવી તાર છોકરી બહુ નાદાન છોકરી. શું દે આને પકડી દીધી. એટલે શું ચડી ગયા એટલે સિમ્બા ઉપર મસ્તી કરે મમ્મી એમાં રડી ગઈ બોલ. અરે રે અરે બાપરે આ ઓસુસ કરે રે પાહો. અરે રે રે તું આવી ના બનતી હો સિમ્બા તમારા ઉપર ચડ્યો છે ને એમ નહીં પણ તું તાર મમ્મી જેવી ના બનતી. એ રડી ગઈ હે ઓય મમ્મી કેવી છે? ગોળી છે? હવે તારું આયેલું જો. ગોળી મમ્મી. જો લો ગાઈસ આજે કે કાના આવડે 11 હા આંખ ફાટે બકા પછી કમલા એકાદશી 11 થઈ આજે. હવે જો તારી મમ્મી બોલાની બેઠો. હવે સિમ્બાની પિતા. શું? એ ચિલ્લાયો પાડતો એ પાછળ પડે તો મનમાં એવું કે આને મારવા પાછળ પડે એટલે એને જનરેટ કરે હા. પણ કશું માર્યું નથી તોય તાર મમ્મી રડી ગઈ બોલ. કોનો હોય પપ્પાનો જ હોય પપ્પાનો હા હંમેશા દીકરીને પપ્પા વહાલા પપ્પા જ હોય. પપ્પા હોય સાચી વાત છે. તો ગાઈસ પણ મારી મમ્મી એટલી બધી ગાઈસ મહેનત કરી છે મારા દાદા પાછળ કે ના પૂછી વાત. 1 મિનિટ પણ ગમે તેવો ફોન આવે ને મામીનો આવે મામાનો આવે કે કોકી અમે અહીંયા દવાખાને લઈને આવ્યા છે તું આજે તો મારી મમ્મી જમતી ઊભી થઈને ગયેલી છે નહીં મમ્મી? હું તો નહીં પપ્પાનું બધું દવાખાનામાં લઈને આવેલા હોય તો હું ગમે તેટલું કામ પડી મેલીને પણ હું નાસ્તી હા નાસ્તી હતી પણ એમને ગાઈસ ગળાનું કેન્સલ થઈ ગયું એટલા માટે એ ના બચી શક્યા પણ ડોન્ટ વરી આજે નથી પણ હવે મમ્મી એમની યાદો છે યાદો છે પણ સૌથી બેસ્ટ 4 ભાઈ મને મારી મમ્મી બહુ પ્રેમ કરે એના પપ્પાને બહુ જ હા બહુ જ પ્રેમ કરે અને એ છેલ્લા હા ને એ છેલ્લા તે મરવાના હતા ને હજે 6 વાગે તે હવારમાં તો ફોન આવેલો એ માર ભાભી એમ કે ફોન આવેલો તે માર ભાભી એમ કીધું કે મને તો એમ ના કીધું કે આવું જીવ જવાનું પણ કે તમારા વગર દૂધ નહીં પીતા કે એ કોકી તમે આવો વહેલો કે હું તો ગંગાન તો જવાની હતી બધું એના ભણીજા બહુને ડિલિવરી હતી તે બધું લઈને જવાની હતી તૈયાર થયેલી એ કપડો ખાઈ નાખીને બીજો હાલો વેટીને તરત નાઈ ગઈ કે તમારા વગર દૂધ નહીં પીતા કાકા કે ત્યારે મમ્મી એક્સપાયર થઈ ગયેલા ના તે ઘડીએ નતા થઈ ગયેલા પણ તે નાનો જીવ હતો નાનો જીવ હતો ને 6 વાગે વધી ગયેલા હા ઓડે હું એમના બારહાનો મૂકી રહેલા ને તે ટોટે બાજુ બેહી રહેલી આખો દિવસ તો એ હામી તિજોરી હતી ખાપ તે ખાપમાં હું જોઉં ને તો મારા પપ્પા મારું હામું જોઈ રહેલા હોય એવું લાગે જોઈ રહ્યું ને તો મારું હામું જોઈ રહેલા હોય એવું જ લાગે ને વતી હું મારા પપ્પા હામું જોઉં તો અમારું ફરી જાય એ બધું મને તો બધું જ બહુ જ યાદ આવી જાય હાજી હા નહીં તારે બધું યાદ આવી જાય મને ખરેખર અને પછી બા મમ્મી કેટલા વર્ષ પછી જીવ્યા? એક જ વર્ષ હા ગાઈસ વધારે પડતું દુઃખ ગાઈસ ક્યાં થાય છે ખબર? જ્યારે મારા દાદા એક્સપાયર થઈ ગયા ને એના 1 જ વર્ષ પછી મારા બા હડીખમ જેવા એને બિલકુલ નખમય દુઃખ નતું એ 1 જ વર્ષ પછી અચાનક રીતે બીમાર પડીને એક્સપાયર થઈ ગયા. અચાનક ખાલી એના પેલો નહીં તાવ આવે એમાં પેલા કીટાણુ વધી ગયા એમાં જે થઈ ગયા પણ માં રહ્યો હોત તો પણ થોડુંક હા લાગે ના હોત ને તોય થોડુંક એ રાખે હા પતિ પત્નીનો પ્રેમ સાચી વાત નહીં બાપા કે રહેવાયું નહીં એમનાથી એમ હા એને રહેવાયું નહીં અને એના પતિ એની સંગાત લઈ ગયા સાથે લઈ ગયા સાચી વાત લઈ ગયા પછી એ જમવા બેહા ને તો ભોણું લઈને હામું જોઈ રે ખરા મારા પપ્પા હામું વધી તરપી અને વધી ખાધી એટલે પ્રેમ એવો બોલો અને એના સપનામાં આવેલા મારા સાસુના સપનામાં તક હું તને લઈ જઈશ કે એવું કીધું મમ્મી? હા બહુ બાપરે બાપ એટલે હેડ કે તો કે મારી મમ્મી એવું કીધેલું કે હું હતે આ છોકરો હ ને કે હેડ કે પૂરી લીધે મારે તો રહેવા દે કે તે હું હેડ કે તું હંગા એમ બોલો ગાઈસ કે બીજી નાની આવડી છોડી હતી ને એને મારી મમ્મી કઈ બતાવી પેલા અજીતભાઈ ની છોડી ને એની છોકરીને એવું બધું કઈ બતાવતી બોલો ગાઈસ કે કેવું કહેવાય કેવો અમર પ્રેમ કહેવાય કેમ કે મર્યા પછી પણ પત્નીનો પ્રેમ અમર રહેવો એ બહુ સારી સૌથી બેસ્ટ બાબત કહેવાય. પણ ડોન્ટ વરી મમ્મી તું બધું લઈને આવ પછી આપણે દાદાને ધરાવી દઈએ. ફાઇનલ ગાઈસ મમ્મી આવી ગયા બજારમાં શું લઈને આવ્યા મમ્મી? બધું જે હોય એવું શાકભાજી બધું લાવી દીધું શાકભાજી તુવેરો બટાકા રીંગણ લાવી શું લાયા? ખમણ દાદા માટે અને કેરીઓ લાવી બદામ કેરી પછી આ જલેબી લાવી
પછી આ સોજીનો લોટ લાવી, ઓહો પછી આ તોસું હાથે રમકડા લાવી. એ તો ગઈકાલે પચાસ દીધા. પપ્પા માટે તો ચણા હોય જ ફેવરેટ લો. પપ્પા મારે તો એવરીડે મમ્મી ચણા લઈને આવે ચણા લઈને આવું એટલે દહીં લાવી. બા માટે દહીં લાયા. દહીં તો મમ્મી હતું જ ને ગઈકાલનું. હતું પણ હોદનું કામ લાગે ને, બસ એટલું જ લાવી. અમે કાજલ આવે તો કશું બનાવવા માટે લાયા નહીં? મીઠું મીઠું બનાવવાનું તો બનાવો ને ઋતિકા. શું બનાવે? આ બધું કાલનું લાવેલી હ. એવું ફાડા બનાવવાનું, બીજું કશું બનાવવાનું નહીં? બીજું શું બનાવે? નાના ફાડા છે, સોજીનો લોટ છે, પછી રસ રોટલી, બરાબર. પછી શીખન એટલું તું કે હું લઈ આવી જઈને મમ્મી એમ નતું હા તો લઈ આવશે. પણ પૂરી બનાવો છો? હોવો બનાવે એટલે આ જોશના તેમાં તો કપડો ધોવા મૂકી મેં મકુ ઋતિકા બધું થોડું થોડું બનાવે એમ કઈ. હા આ પેલે લુગડો ધોવા બટકારી મેં મકુ તું લુગડો ધો ને ઋતિકા ખાવા બનાવે. આનું તો આ ફેવરેટ. હવે ખાઈ બધું ખાઈ જશે. હા હે તારો આલું હે. તો જો લોકો છે તે તો તૈયારીઓ ચાલે છે. કાજલને ફોન કર્યો મમ્મી તમે લોકોએ? એ તો આવી જવાની આપણે ફોન કરીને શું જરૂર છે? એવું એમ? કાલે કીધેલું મેં આ અત્યારે આપણે બનાવીએ કે ફોનમાં બીજી રહીએ. સાચી વાત, સાચી વાત, બનાવવાનું ટાઈમ ના વેસ્ટ થાય બધી. સાચી વાત. આ રસ કાઢો છો તમે? રસ કાઢું. ઓકે. આ રોટલા બેટા કરી લઈને જ બેસી જવાનું. હવે પહેલી કે મને ડુંગળી મોરી આલતી, ડુંગળી મોરી આલી. પછી કે શાકભાજી મોરી આલો, લહણ પોલી આલો. એ બધું ખાટલામાં બેઠો બેઠો મારે તો આ જ કરવાનું. અને પછી તમે શું કરો છો બેન? એના બટાકા મળે એમ? બહુ સૌથી બેસ્ટ ભાવે. ચલો આપણે બેઠા બેઠા મોરી આલી આપણે. સાચી. તો મદદ થાય મમ્મી? મદદ ના થાય એટલે વહેલું પતિ ના જાય. સાચી વાત. તો ચાલો ગાઈસ, હવે રિતિકા અંદર રસોડામાં શું કરે છે એ જોઈએ. શું કરો છો જીલુ? જીલુની લેફ્ટ રાઈટ થઈ જવા બકા એ તો નણંદ બા આવે છે તમારા. પણ નણંદબાને જો એક નણંદબાને ખવડાવીએ છીએ તો બીજા નણંદબા રિસાય ને એટલે એમના માટે પણ એક દિવસમાં બધું જ બનાવી દીધું. શું વાત છે? અને જે જોસેવન માટે તો એક દિવસમાં દીધું તો બનાવી બાપરે ગાઈસ, ઘી તો જો, ઘી તો જો. ઓહો નણંદ બા ફાડા આડા પણ આટલું બધું ઘી હોય? એ તો ઉપર જ ફેરવું નહીં, ઉપર ઘી નાખીને નીચે એ જ રાખી છે. હમ ભાખરીનો લોટ, રોટલીનો લોટ બાંધી દીધો છે, પૂરીનો લોટ બાંધ્યો છે બરાબર. અને શાહી પનીર બનાવવાનું છે. શું વાત છે? શાહી પનીર? તો ગાઈસ શાહી પનીર. ઓહો કાજલ, કોઈ મહેમાન મારે કે રોજે રોજ આવે ને તો મજા આવે રોજે રોજ ખાવાની. બોલ પણ યાર તારું લેફ્ટ રાઈટ થઈ જાય. બધાને ભાવે છે એવું હાથું મારા. જોરદાર. પણ ખરેખર રિતિકા એક અન્નપૂર્ણા છે. અન્નપૂર્ણા જે એને બધું જ આવડે છે. એના પિયરમાં ગાઈસ તમે જાણો, એના પિયરમાં તો કશું જ એને કર્યું જ નહીં. ઘઉંની રોટલી પણ નહીં બનાવી મેં. હા, એને આ કુદરતી લેનદેન છે ગાઈસ. સાસરીમાં પગ મૂકીને એને બધું આવડી ગયું. હા, કોઈ શીખાડ્યું પણ નહીં, મને કોઈ નહીં શીખાડ્યું. કોઈ એટલે બધાને જોયેલું, આ મમ્મીનું આમ બધું તઈ જોયેલું કે આ રીતના બનાવવાનું, પણ કદી ટ્રાય નહીં કરેલો. સાચી અને અમુક વસ્તુ વિડીયોમાં કહું છું કે જો હું આ પહેલી વાર બનાવું છું. સાચી વાત. તો પણ બેસ્ટ બને છે અને આઈસ્ક્રીમ પણ બેસ્ટ થઈ ગઈ છે. કઈ ગઈ આઈસ્ક્રીમ? અંદર જ છે. ગાઈસ ચલો તમને આઈસ્ક્રીમ પણ બતાવું. ગઈકાલે સાંજે બનાવી હતી. ઓહો હજુ કોઈ ખાધી નહીં. હજુ કોઈ ખાધી નથી, છતાં પણ તમને હવે બતાવી દઉં આઈસ્ક્રીમ. હિમ ખીમ. વાહ. એક વખત કાઢીને જોવો ને રકાબીને થોડી. એ તો જો પણ ક્વોલિટી શું કેટલી સુપર છે. આમ આ લાગે છે આઈસ્ક્રીમ છે. જોરદાર જોરદાર આઈસ્ક્રીમ છે ભાઈ. અહીંયા તો આજે તો ફાડા છે, આજે તો શાહી પનીર બનશે, ભજીયા, જલેબી. ઓહો ચમચ. બસ બસ બોની બોની ચમચ લાવી. ચમચી નહીં, એક જ ચમચી લાવજો. ટેસ્ટ તો કરે કેવો છે. કરી જો ટેસ્ટ કરું. ટેસ્ટ કરો. માવા આઈસ્ક્રીમ છે. માવા આઈસ્ક્રીમ માવા આઈસ્ક્રીમ છે. તાર બધા પણ બનાવ જ છે ને, આવી રીતે જ બનાવતા હશે. જો માવા આઈસ્ક્રીમ છે. મલાઈ વાળું દૂધ નાખેલું, કપડા પણ બગાડ્યા. કઈ મેં ખાધી. અરે બોલ માવા આઈસ્ક્રીમ છે ને? માવા આઈસ્ક્રીમ. માવા આઈસ્ક્રીમ ખરેખર જોરદાર લાગે માવા. તો ગાઈસ તમે પણ ટ્રાય કરો ઘરે. માવા આઈસ્ક્રીમ છે અને આની ગુલ્ફી બનાવી નહીં તો ગુલ્ફીનો પેલો ડબ્બો બસ એ માવા ગુલ્ફી જ લાગે. તો આ ગુલ્ફી માવા ગુલ્ફી જ લાગે. જો ભાઈ હું એક વસ્તુ કહું ને, આ લોકો જે માવા ગુલ્ફી બનાવતા છે ને આ રીતના જ આ રીતે બનાવતા છે. કઈ કે માવો છે માવો છે, પણ બહાર બધા પપ્પાને એમને આપો ને views આવે. આપો આપો આપો. તો ચલો હવે હવે શું બનાવ્યું? બધાને ખવડાવો. ઓકે ચલો. તો ફાઇનલી ગાઈસ પનીર આપણું રેડી છે. આપ જોઈ શકો છો ક્વોલિટી. વાવ. હમણાં જ પનીર નાખ્યું છે, હવે 10 મિનિટ પછી ગ્રેવી રેડી થઈ જશે અને પનીર રેડી થઈ જશે એટલે તમને એનો લુક બતાવી દઉં. જોરદાર પનીર બન્યો ભાઈ. સાદું પનીર કે શાહી પનીર? શાહી પનીર. શાહી પનીર. કેમ કે ગાઈસ રિતિકા શાહી પરિવારથી છે તો શાહી પનીર બનાવવું પડે. હે રિતિકા? હવે પહેલી વાર ટ્રાય કર્યું છે મેં. પહેલે કે જોવામાં જ જોઈએ કેટલું સુપર લાગે. હવે આ એક ઉભરો આવી જશે પછી જોરદાર જો લાગશે. પહેલી વાર બનાવો કે બહુ ઘણી વાર બનાવો, પણ મસાલાનું માપ અને એનું કમ્પ્લીટ એનો વઘાર અને ચડવાની સ્ટાઈલ આવડતી હોય ને તો બધું જ આવડે છે. બધું આવડે. સાચી વાત છે. જોરદાર. ચલો પૂરી અને રોટલી બનાવી દઉં. આવી જશે કાજલ બેન તો ફટાફટ. હા હવે બહાર તો પૂછ્યા કે કેટલી વાર છે કાજલ બેને ફોન કર્યો નહીં કર્યો. કાંઈ સુંદર રસોડામાં ગરમી થઈ ગયું છું. કેમ કે ખરેખર રિતિકા રસોઈ કામ કરે છે અને હું બ્લોગ શૂટ કરું છું. અને બ્લોગ શૂટ કરવામાં રસોઈ બનાવવામાં બહુ ડિફિકલ્ટી છે. કેમ કે મારે ગરમીમાં ગમે તેવું ગરમી હોય તો બ્લોગ શૂટ કરવા માટે ઊભું જ રહેવું પડે. તમે શું કરો છો? રસોઈ માટો છો?
ઓકે ફટાફટ કામ કરો તમે યાર શું ધીમે ધીમે હાથે કરો છો છોકરાના તું હાચવતો રહે એકને રાજી કરો એકને મમ્મી નવરા કપડા કાઢી આપ્યા ઓ આ બાજુ તો વીરુ આ બાજુ તો વાવ કેટલું મસ્ત લાગે ક્યુટ તું તો મિની પિયુષ લાગો છું આપા એક્શન કરતો વીરુ એક્શન કરતો વાવ હા જોરદાર લાગુ ઓય વીર એક વસ્તુ કહું હે હું નાનો હતો ને તો તારા જેવો જ લાગતો હતો હા પપ્પા જેવો કેવા જેવો મસ્ત લાગે એને બોલાય મસ્ત લાગે છે વીર એ આ તો શું તો શું એક્શન કરતો શું ગરબા ગાતો ગરબા ગાતો કેટલી વાર છે મમ્મી હવે મને ખબર નહીં આ કેટલી વાર ચલો ગાઈસ હવે આ શું કરું છું બેટા તું સિમ્બાન ખવડાવું સિમ્બાને નહીં ખવડાવું છું ખવડાવી લે બચારાને સિમ્બા પહેલા તો ગાઈસ બપોરના 12 વાગી ગયા છે હજુ પણ કશું કોઈ જમવાનું બન્યું નથી કેમ કે જમવાનું એટલે માટે નહીં બન્યું કેમ કે ઘણી બધી પ્રકારનું જમવાનું બનાવવાનું નહીં ઘણું બધું બનાવવાનું મસાલા તૈયાર કરવાના બધું ઘરનું છોકરું ગાઈસ ખાવાનું આટલું જમવાનું કેટલું બધું બનાવવાનું હે અરે જસના એ જ ના તે તો બહુ કામ થઈ ગયું જોજે બી વાસણ નીકળે છે ખાલી વાસણ તો ફટફટ હું ઘસી નાખીશ મને વાસણની ટેન્શન નહીં એવું એમાં તો એક્સપર્ટ હું ઓહો આય કાજલ આયા પારસી આવ બેસો ચલો મારી બોન લગ્ન પછી પહેલી વખત નહીં સિમ્બા તારી તૈયારી કઈ બે રહ્યા બધા લોકો મુકુ બગા કઈ કાજલ ભૂઈ આવે છે બેસ કારણ બેસ તમારે ઠંડુ કરી મળ્યું છે મેં કુલર હું કાજલ તો પછી કાજલ આવે એટલે મુકુ ફટાફટ કમ્પ્લીટ કરી નાખવા દે એ આવે છે તો શીખલી આગળ તાર માટે બેસ બગા કાજલ બેસ ને તું બેસ પણ બેસ તો ખરી પણ બેસ મારી બોન કાજલ પર લગ્ન વગર પહેલી વખત આવ્યો એમને ગઈકાલે મેં રીલ્સ મૂકી દીધી હતી તમે કહો અમે કાલે મહેમાન આવવાના છે તો બધા લોકો એમને જ ખબર પડી કે કાજલ આવવાની છે લગ્ન પછી પહેલી વખત હા બધા લોકો કમેન્ટ જ કરેલી એવી અને તારું નામ લખીને જ કમેન્ટ કરી કે કાજલ જ આવવાની છે કે બેસ બગા ખુશી બેસ બિરાજમાન થા તું સાસરીમાંથી આવ્યું હા જો બકા તું સાસરીમાંથી આવી એટલે અમારે ઇજ્જત આપવી જરૂરી છે સીમા કાજલ પહેલા ઘર સાફ કરવા માટે આવતી હતી અને હવે અત્યારે છે એમને પણ મારી ઇજ્જત આપવી ને બકા તું સાસરીમાંથી આવી તો ભાઈ લે જો તું લગ્ન કરીને પછી રહું ને એ વસ્તુ અલગ છે અને લગ્ન કરીને પછી આવું ને આખું વસ્તુ અલગ છે બકા એટલે જો તારી સેવા કેટલી થાય જોજે ખાલી ઓ બેટા ચલો બહાર જઈને ખાઓ ચલો જાઓ બહાર જઈને ખાઓ જાઓ બધું બગાડશો જાઓ ચોકો બાર જો સિમ્બા જો બહાર જઈને ખીયાવો બહાર જઈને ખીયાવો ચલો ગાઈસ હવે આ લોકો ચોકોબાર લઈને આવ્યા છે તો બધું નીચે બધું પાડે છે જો અત્યારે તો ચલો ઓય એને હાથ ધોઈ નાખી હવે થોડીક પ્રશ્ન છે તો કાજલ જોડે એક મસ્ત મજાનો વાર્તાલાપ કરી લઈએ કાજલ તારા માટે મસ્ત મજાનું અમે શાહી પનીર બનાવ્યું છે શાહી પનીર બનાવ્યું પછી રસ પૂરી શ્રીખંડ ભજીયા પછી શું ભાત બધું અને ભાઈ તારા માટે આઈસ્ક્રીમ હોત બનાવી કર રાતે તો ગાઈસ લગન પછી પહેલી વખત મારી બેન આવી છે તો એના માટે હવે તું વરછલ થી આવવાની હતી ને તું વરછલ કીધું કે વરછલ આવે તો બરાબર બે પેલી આગળની બે રૂમ સાફ કરી નાખી મને પછી મને અંદર થી ખબર પડી કે આજે હું કાજલ આવે બીજું કોઈ નહીં આવતું એટલે ચલો ગાઈસ અહીંયા તો જો પૂરી બને છે પણ નીચે મુકું ભૂત કોણ આવ્યું વ્હાઈટ વ્હાઈટ હાડી પહેરીને મસ્ત લાગે કંડી જોરદાર લાગે અરે ભાઈ મજાક કરું યાર ના પણ સાડી સાડીનો થોડું લુક અલગ આવે હા એટલે કે હું ચોકોબાર કોઈ નાચ પાડું કે આવજો જ નહીં ચોકોબાર
અમે ઘરે નહીં લઈ આવતા ગાઈસ જમવાનો સમય થઈ ગયો છે ને ઓહો પહેલા તો ભજીયાની શરૂઆત પૂરીથી શરૂઆત ચલો બધું લાઈને મૂકું છું ના શું લઈને આવી તમે લોટ લઈને આવ્યા હજુ બધું લાવું છું શાંતિ રાખો બાબા શાહી પનીર શું બીજું લઈને આવું છું શાંતિ રાખો બીજું કાજલ લાગતી નહીં બેન ફોર્મમાં છે આજે મને બનાવીને એટલે જે ફોર્મમાં ફોર્મમાં છે ફોર્મ કરાવે એટલે ખબર ચલો ગાઈસ એ લગ્નના આલ્બમ જોવે છે તમારા કેટલા ફોન છે શું છે અને ખારા ટામેટા બટાકા શાક ના ખારા આટલું બધું કોણ ખાવાનું તમે તમારા માટે શું બનાવ્યું ટામેટા બટાકાનું શાક આ શાહી પનીર આ ટામેટા બટાકા શાક ના ખારા વાહ વાહ હજુ બધું હજુ રહ્યું ઓહો આ જલેબી ખમણ શું જલેબી ને ખમણ લાવું છું પણ જલેબી ખમણ ગો તમે લોકો ખાઈ થાકી જશો આજે ચલો ગાઈસ આ તમામ વસ્તુ છે કેટલી બધી વસ્તુ બનાવી દીધી છે હજુ ભાત અને રીતિકાનો આભાર માનો રીતિકાનો હજુ ભાત બાકી મમ્મી જેવું બનવાનું હો તાર મમ્મી જેવું નહીં બનવાનું બધું બનાવતા શું હવે આવે છે રસ શું હજુ વાત? રહું છે શાંતિ રાખજો બે આ છે એટલે ચાર નહીં જોઈ લે શું સેવો ઓય હોય હવે બસ શાંતિ રાખો હજુ લાવું છું આજે લાવો છે જો 1 2 3 લગા. 4 હવે આવી છે રોટલી રોટલીનું ભૂંગળા હવે આ બધું બનાવવા ભાઈ અમારે જ્યોત્સના અને ઋતિકા અને હજુ રહ્યું પર હજુ ભાત ભાત ફેર ચૂલા થી લેતા ઉભા ભાત તમારી આવ ભાત લઈને આવો હા આઈસ્ક્રીમ આવી રહ્યું છે હા આઈસ્ક્રીમ કાલ મારી ભાભી બનાવ્યું કે આઈસ્ક્રીમ જમીન આપવાની ઓકે ઓકે જમીન આપો દાદાની થાળી પણ જોઈ લો તો ગાઈસ અમારા દાદાની થાળી પણ દાદાની થાળી તૈયાર રેડી છે કિલો હજુ ભાત આપવાના છે ભાત તો ચાલો ગાઈસ ફટાફટ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ફટાફટ હવે અમે જમીએ છીએ જમતા પર બતાવીશું અને સ્વાદ કેવો રીતિકાએ બનાવ્યું છે આ બધું રીતિકાએ બનાવ્યું છે હવે રીતિકાના હાથોથી કેવું બન્યું છે એ કાજલ ને અમારા પાછું જીજુ કહેશે બરાબર તો બનાવી રહેજો બ્લોગ મિત્રો હવે જમવાનો સમય થઈ ગયો છે અને કાજલ મારી બેન જમવા પણ બેસી ગઈ છે ખા 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 જો પાણી પલાવી દીધું છે ચલો હવે ના કશું બાકી નહીં ગમે તે મહેમાન મારા ઘરે આવે છે ને તો છોકરાઓ એટલા બધા હેરાન થઈ જાય કરે છે ના પૂછે વાત મારે દિવસ હેરાન નહીં કરતા પણ આ ટાઈમે હેરાન કરે છે. એટલે બધા છોકરાઓને ખુશી હોય જ. શેની ખુશી હોય એ તો હોય બધું વસ્તુ બનાવે એટલે ખાવાની મજા પડે બગા આઈસ્ક્રીમ આપી આઈસ્ક્રીમ છેલ્લે આઈસ્ક્રીમ નું જમીન જમીન એમ ને આ ભૂંગળા રહી ગયા એટલે ભૂંગરા તો હાલ ભૂંગરા રહી ગયા છે પાર્થિવ ખાજો કાજો ભાઈ યાદગાર પર બને યાદગાર પડ બનાવવાની છે આપણે મામા મને તો લાગે ફૂલેકું ના કર્યું હોય એમ. હા હા બરાબર પાર્થિવ નું બેનું ફુલેકું નહીં કર્યું બગા એવું સમજજે આ ફુલેકું કર્યું છે તમારું નહીં મમ્મી એટલી બધી આઈટમ બનાવી છે એટલે તો ગાઈસ હું તમને જણાવી દઉં કે પાર્થિવ જોડે કાજલ કેમ નહીં બેસી પછી તમે લોકો કમેન્ટ કરશો કે બંનેને સાથે બેસાડવા હતા બટ પણ કાજલ બેનને શરમ આવે છે આ બધા જોડે છે ને એટલા માટે જોડે બેસતા હા અહીંયા રહેલી ને કેટલી વખત અહીંયા 10-20 દિવસ અહીંયા સરંગ રહેતી હતી તો શરમ આવે એટલા માટે પાર્થિવ ત્યાં બેસે છે અને કાજલ નહીં બેસે છે તો ચલો હા ચલો ચલો આપે 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 પણ શું જોઈએ વાર્તા આ રાજમાના પણ ખાવું હોય શું તારે બોલતો કરી ચીરા ખીર કોઈ બનાવી એ ઓછું પડાવજો આટલું હજુ ખીર બનાવી ગયા સેવો ક્યાંથી છે? સેવો ના? આ સેવ સેવા હાલ ને બગા સેવ મમ્મી ખીર પૂરી એમ આપજો બગા કોઈ પાણી આલ્યું ઠંડુ કાજલ ને ઠંડુ છે બગા ચલો ને ટ્યુશન જમા માટે તું તો પપ્પા જી પપ્પા ઓમાં શું નાખવું બોલ ફટફટ શ્રીકાંત કાંઈક એમનું કોણ તૈયાર કરી દેવાનું મજા આવે. શું નહીં ખાવું બેટા આ કેમ એટલું લઈને બેસી તું એનો ભાઈ સારા પર વારાફરથી પણ આ તો ખાઈ છે સાથી બધું લે ને રસ પૂરી લે બેટા બધું રૂહીબેન જમાની જમો પેલા છોકરો કાઢ્યા પણ નો રાઈ ગયો જમવા માટે બધા મોન બહુ મોંઘે છે બોલ જમી લેવાનું હવે રસ છે તો ચલો ગાઈસ હવે ફટાફટ હું જમી લઉં જેને જમવું હોય જમે ના જમવું ના જમે બટ હું જમી લઉં કેમ કે ભૂખ લાગી છે ટાઈમ ઇઝ ઓવર સો ભૂખ બહુ બેઠાતી નહીં તો મળીએ જમ્યા પછી ઓકે બાય જમીને પરવારી પણ ગયા છે હવે વાસણ ધોવાનું કામકાજ ચાલુ છે સો રીતિકા તું પોતું મારવા જઉં છું તું રસોડું
સાફ કરી હવે પોતું મારી હા, એનું ઘર ટીકા એટલે શું તૂટી ગયું? માસન દસ્તા તૂટી ગયો પૂરીનું મશીન ઓહો તો શું કરશું હવે? એટલે પૂરી નહીં પચે બકા એટલે ગાઈસ કેટલા બધા વાસણ જોવાના છે. જુદી પડે ને વાઘ નહીં શું? હા હારું મહેમાન આવે તો આઝાદ થઈ જાય કોણ હા કામ થઈ ગયું. જોશના છે ને એટલે કોઈ તકલીફ પડવાની નહીં આપણને 7 દિવસ લગી. એનો મહેમાન આવતો હું અત્યારે વાહન નહીં ગવા લાગતી ના ભાઈ કરે લાગે કેમ? હું આળોદાને કશું નહીં કરતી હું તો મોઢે જ કહું સાચી વાત. આળોદાને હું કશું નહીં કરતી પણ આવું કોક આવે ને તેને મારે મદદ કરવા જ લાગવી પડે સાચી વાત સાચી એને એકલી નાખી ના દેવાય સાચી વાત એકલીને નાખી દઈએ તો પછી વાગે ને. તો જો ગાઈસ આ જ્યારે અમારું મેરેજ થયું હતું ત્યારે અમે જ્યારે પ્રી વેડિંગ કરાવ્યું હતું એ પ્રી વેડિંગના સમયનું આ શૂટ છે. ત્યારે લગ્ન પછી કેટલા મહિના પછી 6 મહિના પછી હા લગનના એ કાજલ તું આવેલી ને અમારી જોડે વેડિંગ શૂટ કરવા માટે નથી આવી? હા જોઈ લો ગાઈસ. જોઈ લો ગાઈસ. હવે ગાઈસ હું લગનની કેસેટ તમને બહુ ખાસ ના બતાવી શકું. થોડો નાના પાર્ટ તમને બતાવી શકીશ બીકોઝ બ્લોગ બહુ લાંબો થઈ જશે એટલા માટે. હા હું બગાસો ખાતો આવી ગયો. બધા લોકો બેસી ગયા જોવા માટે તો મેં નહીં મૂક્યો. લાવ બાબા. તો જો ગાઈસ અમારા જોશનનો ફોન ભાગી ગયો છે ઉપર પડી નીચે. આજે ખરાબ બેચારીનું મૂડ બગડી ગયું. લે તો બકા ભાગ્યું હશે જો ને કહું જોશના ભાગેલું હતું. આ મોટું ભાગ્યનું ગ્લાસ પર ક્રેક પડ્યો છે. ગ્લાસ પર ક્રેક પડ્યો કશું નહીં. ચાલ એની યાદો બધી જોડેલી છે ગાઈસ ફોનની કેમ કે એના ફોનમાં બધા ડેટા છે એટલા માટે એને રડવું આવી ગયું. પણ બકા ભાગ્યું હશે આ એટલામાં ના ભાગી જાય. તો બકા એક જ ફોન મારી જોડે બીજો નહીં પણ ઇંગ્લિશને ક્યારે બીજું લઈ આલે જેલા લોકો હસે છો ફોન વગર હસે છો. એ પપ્પાએ મૂક્યો હશે મને શી ખબર. આ બધા હસવા ના આવે બકા. ક્લાસ બગડ ખાલી ના સે આટલો તો તમે અમે બજીમાં બ્લોગનો વિડિયો પિકઅપ પર કઈ લાવવાનો ધીરે સાઈડ પર ચલો ગાઈસ મસ્ત મજાનું અમે પ્રી શૂટ કર્યું હતું. આ રીતિકા કેટલી પાતરી છે જોવો તો. આ ભાઈ દિવસે બ્લેક હતા. અરે ઉજળા થઈ ગયા. એટલે હું દોડ્યો રીતિકા એ આ મસ્ત લાગે ને. આપણે શૂટિંગ કરવા ક્યાં ગયેલા? વેરાખાડી ગયેલા. તો ગાઈસ આ વેરાખાડી ગયા હતા અમે જો. હા આ લગ્ન કેવું? 10 વર્ષ મેરેજ એનિવર્સરી થશે ને એ દિવસ આપણે ઉતારવાઈશું પ્રેવેડિંગ. પૈણામને આપણે પ્રેવેડિંગ ઉતારવાઈશું. તો જોઈ લો ગાઈસ હવે લાસ્ટ એન્ડ ફાઇનલ શોટ છે. બાય બાય. જો આફ્ટર 100 વર્ષ પછી જો અમે આ રહ્યા બે જણ 100 વર્ષ પછી અમે આવી રીતે જઈશું. જોઈ લો ગાઈસ અચાનકથી એક ડોહો ડોસી આવી ગયા હતા કપલ. આનું અમે આ સ્થાને લઈ ગયેલા આ લોકો. હા હા અમારા ઘરનો મંડપ હતો આજે 6 વર્ષ પહેલા.
હે હા બધા કેસેટમાં જોવા મળશે. તો ગાઈસ હવે કેસેટની થોડી હવે મંદિરે જશે અને મંદિરે જઈને જે થાંભલી મુહૂર્ત કરવા માટે જાય છે ને પૂરી કેસેટો ગાઈસ નહીં બતાવી શકું કેમ કે બહુ જ લાંબો બ્લોગ થશે. એ છતાં થોડો શોર્ટ હું લઈ લઉં છું તમારા માટે. જે લગાય જ્યોત્સના કેવી લાગે છે અને જીજુ છે. આટા ગરબા ગાશે. આવું ગરબા ગાવાના હે પપ્પા ગરબા ગાય જો ટીહુન તો પપ્પા લઈ લે છે. पंचुरनची पोस्ट भरायची जे रुपयाના સિક્કા હતા એ કેટલા પૈસા લાવી હતી 1000 સિક્કા હતા શું કામ બહાર કાઢો છો जो गाइस नीले से मैंने ऊंचा કર્યા હતા ઓહો જસની વાત જ ના થાય ભાઈ ને જોસાની રમઝટ જોવા મળશે તમે લોકોને. આમાં નીલેશ જો બોનોની બૂમ જો ખાલી કાજલ અહીં રહ્યા કરે અને આ જો કઈ છે ફોઈ નો હોય આ તમે ક્યાં ગીત બનાવતા હતા હે ચલો ગાઈસ બધા હવે જાય છે. આ સાંજે પણ વડગોળ કાઢો છો ને દિવસે પણ વડગોળ કાઢો છો ગાઈસ. તો ગાઈસ અત્યારે તો પોસ્ટ ભરાવાનું ચાલુ છે. ચોકલેટોથી બધા લોકો પોસ્ટ ભરાવે છે આપ જોઈ શકો છો. જો રીતે પોસ્ટ હવે પૂંકી લેશે જોઈ લો. આ રિવાજ છે એટલા માટે ગાઈસ તમને બતાવું છું તમે લોકોને કે અમારામાં આવો રિવાજ છે લગ્નની સાંજે પોસ્ટ ભરવામાં આવે છે પછી બધા પૂંકે જો જેટલા મહેમાનો બોલાયા હોય ને ગાઈસ એટલા બધા જ લોકો પોસ્ટ ભરાવે. છે મને હાર પહેરાવશે તમે બધા કમેન્ટ કરશો કે આ તમે શું કરી રહ્યા છો બટ પણ હવે જે છે એ છે ઓકે. તમને લોકોને ગાઈસ એવું લાગતું હશે કે હું બીજેપીમાં જ ચૂંટીને આવ્યો હોય બટ એવું નથી. એટલે હવે આ મારા ફોઈની છોકરીઓ આ મારા ફોઈ છે આ બે ભોણી છે આ ભોણીની છોકરી છે એટલે જેટલા મહેમાનો ગાઈસ બોલાય ને બધા જ લોકો અમને પોસ્ટ ભરાવે એવો રૂલ્સ છે એવો નિયમ છે એવું રિવાજ છે ને એ રૂલ્સ નિયમ ના હોય એ તો કાનૂન હોય કાયદા કાનૂન હોય ચલો ગાઈસ આજે ગાઈસ ટાઈમ મળ્યો છે એટલા માટે તમને લોકોનું મેન શોર્ટ બતાવી દઉં છું. ચલો ગાઈસ મારી મમ્મી છે મારી મમ્મી પોસ્ટ મૂકી લેશે. હવે ઉઠમણી ચાલુ થશે. હવે મારા મામા જો મારા બા છે મારા મમ્મીના મમ્મી છે જો હવે એમની ઉઠમણી થશે. આ ઉઠમણી છે ગાઈસ જો અરે ઉઠમણી ચાલુ છે. આ પિયર પક્ષની ઉઠમણી થાય છે નહીં મોસર પક્ષ મારું મોસર મમ્મી છે જો મને આ લગ્નમાં ગાઈસ અમારામાં એવો નિયમ છે કે મામા લઈ આપે એ જ મારે લગ્નમાં પહેરીને જવાનું પહેરવા માટે. અમારા મામી મને શેરવાની લઈ આપી દીધી જો અમારા નાના મામા છે આમાં નાની મામી છે.
આમાં જોશના છે, જો જોશના કશું ડ્રેસ આપણે સાડી છે ગાઈસ. આપણે જાન લઈને રેડી થઈ ગયા છે, જોઈ લો. જે લો કાજલ ને જોશના વોટ થિયેટરમાં ગયા તારે આ લોકો. આને કમે ડાન્સ કરેલો તમે લોકોએ. આ શું કરો છો? જે લગાય આપણે પૈસા ઉડાડે. લગાય છે વરાજા નીકળે છે. ફાઇનલી હવે પોકી જશે સીધું રુચિકાના ઘેર. હવે 5:30 વાગી ગયા છે ને કાજલનો જવાનો પણ સમય થઈ ગયો છે. અને ગાઈસ હવે ગઈકાલે જે અમે વાયરલ આઈસ્ક્રીમ બનાવી હતી એ ફાઇનલી અને કાજલની ડ્રેસ પણ પહેરાવી દીધી છે. આપ જોઈ શકો છો, અમે 2 દિવસ પહેલા લાવ્યા હતા નહીં, ડ્રેસ પણ પહેરી દીધો છે. કેવી લાગે આઈસ્ક્રીમ બકા? સારી લાગે છે? ઓકે તો ચાલો. માવા જેવી લાગે? હા એવું લાગે. એવું નથી તારે? ક્યારે આવશો? હવે લગ્નના 5 મહિના પછી આવી, હવે 5 વર્ષ પછી આવશે. પાછી ક્યારે આવશો તમે? બીજી વખત? નક્કી નહીં નહીં? નક્કી. હા એ તો ચોક્કસ આવીશ. ફાઇનલ મારી બોન. ફાઇનલ. ના લાવ લે અરે લેવા પડે મારે ભાઈ. ચલો આવજે કાજલ. કાજલ બેન ને હવે મોકલી દે. ઘરે આપણે કરો ઘરનું કામ. આખરી કોમેન્ટ કઈ કરવાનું છે? શું થાકી ગયા બકા? એકદમ જ ઘરનું કામ કરવાનું હોય. મેં હવાનું માથું ધોવું તો હજુ કસ કોઈ નહીં ફેરવું. એવું ઘરનું કામ કર્યું. એવું તો કામ કર્યું કે ચાલો ગાઈસ હવે એવું તો બધા ઘરે ગયા છે. હા 2 વાગ્યા લગી જમવાનું બનાવી કર્યું. હવે સાંજનું જમવાનું બનાવો. ખરેખર આખી જિંદગી શું લાવે એવું તો વાંધો નહીં. તો ગાઈસ ચાલો ફટાફટથી હવે આપણે કંઈ કરવું નથી, બટ હવે થોડુંક આરામ કરવો છે. આરામ કરો છે જ્યારે એમને કામ કરીને તૂટી પડ્યા હોય આમ. તૂટી તો નથી પડ્યો. કામ શું હોય એ હું વાસણ ઘસી નાખું, કચરા પોતું કરી નાખું. બરાબર. એ તો 7 દિવસ ને એ સુપેલું છે. જલગી રહ્યો જલગી. વાસણમાં તું એક્સપર્ટ છું એટલા માટે. આ શું બનાવું છું અત્યારે? તું બપોરે આટલું બધું બનાવીને થાક્યા, હજુ બપોરનું પચ્યું નહીં તને તો બીજું બનાવું છું. હોદના તો બેટા ખાવા જોઈએ ને. સોદના તો આપણે ખીચડી બનાવીએ એના કરતા ખૂબ બાજરીના રોટલા બનાવી દઉં, ડુંગળી બટાકા અને ટોમેટો નાખીને અને સરસ રીતે શાક બનાવું. સાચી વાત. તો ગાઈસ બપોરે અમે 11 થી 12 જાતની આઈટમ બનાવી હતી. પનીર હતું, શ્રીખંડ હતું, પૂરી હતું, રસ હતું, રોટલી, શાક, પછી દાળ, પેલું તુવેર બટાકાનું શાક હતું, પાછું ભાત હતો, પાછું પનીરનું શાક હતું, ઘણું બધું બનાવ્યું હતું. પણ એ બધું ખાઈને પણ ગાઈસ પેટ ભરાયું નહીં બિચારો. કેમ કે એ બધું શું કહેવાય, એ બધું ખાવાનું અલગ કહેવાય. અને આ દેશી ખોરાક ના ખાઈએ ને ત્યાં લગી આપણી ભૂખ ભાગે નહીં. આપણે આ ફાર રોટલો ખાઈએ ને તો આપણું પેટ ભરાઈ જાય. આ રોટલા માટે જ બહુ કહેવાય. તો ગાઈસ જો તું ગમે તેટલું ખાઈએ ને તો આપણું પેટ ના ભરાય. સાચી વાત છે બિલકુલ. અમે બધા જ લોકોએ ખાધું પણ અમને એવું નથી અંદરથી લાગ્યું કે મેં આટલું બધું ખાધું છે ને મારું પેટ ભર્યું હોય. નાસ્તો કરીને અમને એવું જ લાગે છે. એટલા માટે મેં કીધું કે મમ્મી તું મસ્ત મજાનો બાજરીનો રોટલો સાંજે બનાવી, જે કદી આપણી ભૂખ ભાગે અને મોં પણ ફ્રેશ લાગે. મોં ફ્રેશ લાગે. હું એટલું સરસ શાક બનાવીશ ને અને ચૂલા પર પેલા રોટલા બનાવી દઉં. મેં પીહુડીમાં કુતું બટાકા મોન નાખ, પછી મરિયા લઈને વાટી કાઢને મસ્ત લચકાસું નાખીને લચકાસું શાક બનાવી દઉં. મસ્ત લાગે તો સરસ બધી બનાવી દઉં. બનાવી ઋતિકાએ આખો દાન બનાવ્યું, મહિન રહીને તમે કેવાય થાકી ગઈ છે એટલે મારે હું વાતાવરણ હું રોટલા બનાવી દઉં. સાચી વાત. 40 કિલો લોટ છે મમ્મી.
40 કિલો લોટ. તો ચલો ગાઈસ ફટાફટ હવે જો આ કેવા લોકો રમશે જો તો આખા દિવસે થાકી ગયા. હજુ લોકો ગાઈસ આ લોકો ઊંઘ્યા નથી અને જો આ બેન થાકી ગઈ એવું લાગે છે. થાકી ગયા ના ભાઈ કઈ થાકી ગયા લગનનો વિડીયો બનાવો. વિડીયો બનાવો સારું.